સવારે ઉઠતાની સાથે જ જો તમે ખાલી પેટે માત્ર એક સાચી વસ્તુ ખાઈ લો તો સમજી લો કે અડધા રોગો ત્યાં જ ડરીને ભાગી જાય છે. પણ જરા વિચારો, જો તમને એક નહીં પણ 10 સાચી વસ્તુઓ વિશે ખબર પડી જાય તો તમારા સ્વાસ્થ્યનું શું થશે? આજનો આ વિડિયો માત્ર માહિતી નથી, આ એક એવું રહસ્ય છે જે તમારા આવનારા 20-30 વર્ષ નક્કી કરી શકે છે. આપણામાંથી મોટા ભાગના લોકો સવારે ઉઠતાની સાથે ચા કે કોફી તરફ દોડે છે. પેટ ખાલી હોય છે, શરીર સુસ્ત હોય છે અને આપણે વિચારીએ છીએ કે બસ એક કપ ચા પછી બધું બરાબર. પણ આ જ સૌથી મોટી ભૂલ હોય છે. સવારનું ખાલી પેટ શરીરનો સૌથી શક્તિશાળી સમય હોય છે. તમે આ સમયે જે કાંઈ લો છો તે જ આખા દિવસ અને ધીમે ધીમે આખી જિંદગી અસર બતાવે છે. આજે હું તમને જણાવીશ સવારે ખાલી પેટે ખાવા માટેની 10 એવી વસ્તુઓ જે માત્ર બીમારીઓને રોકે જ નહીં પણ શરીરને અંદરથી યુવાન બનાવી રાખે છે. વિડિયો આગળ વધારતા પહેલા એક નાનકડી વાત. જો તમે તમારા સ્વાસ્થ્યને લઈને ખરેખર ગંભીર છો અને ઈચ્છો છો કે ઉંમર વધે પણ બીમારીઓ નહીં, તો વિડિયોને લાઈક જરૂર કરો. તેને એવા સ્વજનો સાથે શેર કરો જેમની તમે ચિંતા કરો છો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લો જેથી આવી કામની વાતો તમારા સુધી પહોંચતી રહે. હવે શરૂ કરીએ અસલી વાત. નંબર 1, હૂંફાળું પાણી. શરીરની ઊંઘ ઉડાડીને મજબૂત શરૂઆત કરનારો પહેલો કદમ. સવારે ઉઠતાની સાથે જ એક ગ્લાસ હૂંફાળું પાણી પીવું. આ કોઈ સામાન્ય સલાહ નથી, તે શરીરનું આંતરિક સફાઈ કરનારું છે. રાતભર શરીરમાં જે ગંદકી જમા થાય છે, આ પાણી તેને બહાર કાઢવામાં મદદ કરે છે. કબજિયાત, ગેસ, ભારેપણ બધા પર સીધી અસર થાય છે. ઘણા લોકો કહે છે, અમે તો વર્ષોથી પીએ છીએ, કંઈ ખાસ થયું નથી. પણ સાચું એ છે કે તેની અસર ધીમે ધીમે દેખાય છે. બરાબર એ રીતે જેમ રોજ થોડા થોડા પૈસા જોડવાથી મોટી રકમ બને છે. નંબર 2, લીંબુ પાણી. આળસને બહાર, તાજગીને અંદર. હવે એ જ હૂંફાળા પાણીમાં અડધું લીંબુ નીચોવી દો. બસ, આ શરીર માટે સવારની ઘંટડી છે. લીંબુ વિટામિન સી થી ભરપૂર હોય છે, જે રોગ પ્રતિકારક શક્તિ, ઇમ્યુન સિસ્ટમને જગાડે છે. જે લોકોને વારંવાર શરદી, ખાંસી કે થાક રહે છે, તેમના માટે આ કોઈ દવા કરતાં ઓછું નથી. અને હા, જો તમે અત્યારે આ વિડિયો મોબાઈલ પર જોઈ રહ્યા છો તો કમેન્ટમાં જણાવો કે તમે કયા શહેરથી જોઈ રહ્યા છો. નંબર 3, પલાળેલા બદામ. મગજ અને હૃદયનો મિત્ર. રાત્રે 4-5 બદામ પલાળી રાખો અને સવારે છાલ ઉતારીને ખાઓ. આ આદત બાળકોથી લઈને વૃદ્ધો સુધી બધા માટે ફાયદાકારક છે. બદામ મગજને તેજ કરે છે, યાદશક્તિ સુધારે છે અને હૃદયને મજબૂત બનાવે છે. જે લોકો કહે છે કે અમે ભૂલવા લાગ્યા છીએ, તેમના માટે આ નાનકડી આદત મોટો સહારો બની શકે છે. નંબર 4, પલાળેલી કિસમિસ. લોહીની ઉણપને દૂર કરનારી મીઠાશ. સવારે ખાલી પેટે 8-10 પલાળેલી કિસમિસ ખાવી. ખાસ કરીને એવા લોકો માટે જરૂરી છે જેમને નબળાઈ, ચક્કર આવવા કે લોહીની ઉણપ રહેતી હોય. તે શરીરમાં હિમોગ્લોબિન વધારવામાં મદદ કરે છે. મીઠી હોય છે પણ નુકસાન નથી કરતી, ઉલટું અંદરથી તાકાત આપે છે. નંબર 5, મધ. અંદરની અગ્નિને યોગ્ય દિશા આપનારું. 1 ચમચી શુદ્ધ મધ સવારે ખાલી પેટે લેવું. તે શરીરના ચયાપચય, મેટાબોલિઝમને સંતુલિત કરે છે. વજન ઓછું કરવા માંગતા લોકો માટે પણ તે મદદગાર છે અને નબળી રોગ પ્રતિકારક શક્તિવાળા લોકો માટે પણ. પણ ધ્યાન રાખો, મધ હંમેશા કાચું અને શુદ્ધ હોવું જોઈએ, નહીં તો ફાયદો ઓછો થઈ જાય છે. નંબર 6, આમળા. ઉંબરને રોકનારું ફળ. જો કોઈ એક વસ્તુ હોય જેને અમૃત કહેવામાં આવે તો તે આમળા છે. સવારે ખાલી પેટે આમળાનો રસ અથવા આમળા પાવડર લેવાથી વાળ, આંખો, ત્વચા અને પેટ બધા પર અસર કરે છે. તે શરીરમાં ફ્રી રેડિકલ્સ, મુક્ત કણો સામે લડે છે, જે ખરેખર ઉંમર વધારવાનું કામ કરે છે. નંબર 7, મેથીના દાણા. સુગર અને સાંધાનો રખેવાળ. રાત્રે 1 ચમચી મેથીના દાણા પલાળી દો અને સવારે ચાવીને ખાઈ લો. સ્વાદ થોડો કડવો છે પણ અસર મીઠી છે. તે બ્લડ શુગરને નિયંત્રિત કરે છે, સાંધાના દુખાવામાં રાહત આપે છે અને પાચનને સારું બનાવે છે. 40 વર્ષની ઉંમર પછી તો તેને આદત બનાવી લેવી જોઈએ. વૈસે તમારી ઉંમર કયા ગ્રુપમાં છે? 30 થી ઓછી, 30-50 કે 50 થી ઉપર? મનમાં વિચારો. નંબર 8, હળદરવાળું પાણી. અંદરના સોજાનો દુશ્મન. હૂંફાળા પાણીમાં 1 ચપટી હળદર ભેળવીને પીવું. તે શરીરના આંતરિક સોજાને ઓછો કરે છે.
સાંધામાં દુખાવો, માંસપેશીઓમાં જકડન કે વારંવાર થાક, આ બધામાં તે મદદગાર છે. હળદર માત્ર મસાલો નથી, દવા છે. નંબર 9, એલોવેરા જ્યુસ, પેટ અને ત્વચાનું મલમ. સવારે ખાલી પેટે થોડો એલોવેરા જ્યુસ લેવો. પેટની બળતરા, એસિડિટી અને ત્વચાની સમસ્યાઓમાં રાહત આપે છે. તે શરીરને ઠંડક આપે છે અને અંદરથી સાફ કરે છે. બસ માત્રાનું ધ્યાન રાખો, વધારે નહીં. નંબર 10, નાળિયેર પાણી, પ્રાકૃતિક ટોનિક. જો તમને સવારે તાજું નાળિયેર પાણી મળી જાય તો સમજો કે તમે શરીરને સૌથી સારી ભેટ આપી છે. તે ઇલેક્ટ્રોલાઇટ્સથી ભરપૂર હોય છે, હૃદય માટે સારું છે અને શરીરને હાઇડ્રેટ રાખે છે. ઉનાળામાં તો આ કોઈ વરદાનથી ઓછું નથી. જુઓ, સ્વાસ્થ્ય કોઈ જાદુ નથી. તે રોજની નાની નાની આદતોનું પરિણામ છે. સવારે ખાલી પેટે તમે શું ખાઓ છો તે જ નક્કી કરે છે કે આવનારા વર્ષો કેવા હશે, દવાઓ સાથે કે વિના. આજથી એક વસ્તુ પસંદ કરો, કાલે બીજી જોડો અને ધીમે ધીમે આ તમારી દિનચર્યા બની જશે. જો તમને આ માહિતી કામની લાગી હોય તો તેને એવા લોકો સુધી જરૂર પહોંચાડો જેમનું સ્વાસ્થ્ય તમારા માટે મહત્વ રાખે છે. યાદ રાખો, શરીર એક જ મળે છે અને તેની સંભાળ આજે નહીં રાખો તો કાલે પસ્તાવવું પડશે.